દીપક અટાણે લોટાવેટર લઈને આવ્યો. દૈરન રામ રામ ને સીતારામ કે દૈરો બધી મજામાં અમે પણ એકદમ મજામાં. ને હું અટાણે છે રાજુ મામાનું વાડી અને રાજુ મામો અને દહકદી થયા નવું ટ્રેક્ટર લેવા. ઇન્સ્ટાગ્રામમાં આપણે તમે સ્ટેટસ જોયો જ હે. આપણું ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે દીપો કેસવાલા, જરૂર એ પર વિઝિટ કરજો. સોનાલિકા MM18 અને અટાણે મારે જવાનું છે કેશોદ ટ્રેક્ટર લઈને. આપણે એક નવીન વસ્તુ લીધી એ લેવા માટે. તો પહેલાં ચાલો ટ્રેક્ટર જોઈએ અને જુઓ કે આ ટ્રેક્ટરની તો આપણે ભૂરા બાપાનું ટ્રેક્ટર લેવા ગયા હતા તે દો ટેસ્ટ ડ્રાઈવ લીધી હતી જ. જોયું સોનાલિકા MM18 ન્યૂ મોડલ 2025 ટાઈગર શેપ મોરો છે એ. રાજુ મામાને આણે પહેલાં સૌથી પહેલાં યુવરાજ હતું જે સ્ટાર્ટિંગમાં નીકળ્યા ને એ સોરસ મોરા, પછી પાછું એક્સચેન્જ કરે ને પાછું યુવરાજ જ લીધું હતું અને પછી પાછું કેપ્ટન લીધું. એટલે કેપ્ટન થોડુંક ને જ થયું એટલે પાછું બીજું લેવાનો વિચાર કરતા હતા તો એ યુવરાજ અથવા સોનાલિકા બેમાંથી એક. અને સોનાલિકા થોડુંક વધારે કંઈક પસંદ આવ્યું એટલે યુવરાજનું કેન્સલ કર્યું. અને આપણી તો જુઓ કે મિની ટ્રેક્ટરમાં છે ને યુવરાજ જ, કારણ કે એની વાત જ જવા દો. એ ટ્રેક્ટરની બધાની અલગ અલગ પસંદ હોય અને અલગ અલગ ટ્રાય કરીએ તો જ ટ્રેક્ટરની ખબર પડે. પણ રાજુમાં મને આ વખતે કે આણી ટ્રાય કરીએ. બહુ નેટ ખુલતું. હાથ થોડુંક નવું છે ને એટલે પડે. ટ્રેક્ટરમાં ઇન્જિનનો લુક આ રીતનું છે. એમરોનની બેટરી છે, પછી આ રીતનું એર ક્લીનર છે. સાઇલેન્સર આખું અંદર જ આપી દીધું. ભાઈ યુવરાજ કરતા નોર્મલી ઓછી છે. અને આનો ગેર છે ને સેન્ટર શિફ્ટ ગેર આવે અને ગેર બહુ નાનો છે ને ભાઈ, એટલે પડે ગેરમાં ને જાણો રાખતો. સાઈડ ગેર જેવી જમાવટ ન આવે ટૂંકમાં. બાકી ટ્રેક્ટર જોરદાર છે, લુકમાં એટ્રેક્ટિવ છે. ભાઈ આપણે ભૂગેગા સોનાલિકાના શોરૂમે કેશોદ ને અહીંથી આપણે લઈને જવાનું છે મિની ટ્રેક્ટરનું રોટાવેટર સોનાલિકાનું. સોનાલિકા MM18માં એક નાની જારીનો જે મોડલ આવે ને એમાં એક બનાવેલું છે 28ની જારીનું. આ છે રોટાવેટર મિની સમ્રાટ. અને આપણે કેશોદના જ આપણા સબસ્ક્રાઈબર છે ભરતભાઈ મોકરીએ. ભરતભાઈની કોમેન્ટ આવતી કેશોદ આવો ત્યારે જરૂર અમારે ઘરે આવજો. પછી આપણે ભજીયાનો પ્રોગ્રામ કર્યો હતો ત્યારે પણ ભરતભાઈની કોમેન્ટ આવતી હતી કે અમારા ઘરે ભજીયા ખાવા પધારજો. ભરતભાઈ અત્યારે તો હું કેશોદ છું ને તમે સ્કૂલે આવો. ભરતભાઈ આગળના વિડીયોમાં મેં કીધું હતું કે શિક્ષક છે, પણ પાછા આવી ને ત્યારે ચોક્કસ મળું છું. અત્યારે તમે સ્કૂલે હે, મારે થોડુંક તબેલાના કામકાજ છે. પછી તમારી વેકેશનમાં કોમેન્ટ આવતી કે વેકેશન છે આવો. તો વેકેશનમાં વરસાદના લીધે છે ને આપણે ખેતીનું કામ થોડુંક વધે ગયું હતું એટલે એમાં ન પહોંચી ગયા ને પછી ભેંસને થોડીક તકલીફ આપણી થઈ હતી જે ટોપલીને છે એના લીધે. પાછા છે ને ગમે ત્યારે પાછા આવે ને ત્યારે 100% આપણે મળશું. અને એવું હોય ને તો તમારા નંબર છે ને મને કોમેન્ટમાં પિન કરી દેજો. અને બીજું કે આપણે કોમેન્ટના વિડીયોમાં વાત કરી હતી કે એક આપણે હે પોરબંદરથી છે લક્ષ્મણભાઈ પાતા, એની કોમેન્ટ આવતી હોય તો બધાનો થેન્ક યુ. અને હાલો હવે થોડી વાર રહી
રોટાવેટરનું ને આપણું આખું કામકાજ કમ્પ્લીટ કરે ને પછી નીકળીએ. આ સોનાલિકાનો છે ટાઈગર મોરો 25 હોર્સ પાવરનો શટલ ગેર, લો મીડિયમ હાઈ ને 1 2 3 4 મેન ગેર આ સાઈડ, 5G લિફ્ટ કેપેસિટી. પછી આ છે ટાઈગરમાં DI 47, એમાં શટલ ગેર નથી આવતો. દીપક અટાણે લોટાવેટર લઈને આવ્યો, નવે નવું છે. ને આવે ને પર ભારો ભીંદવા બેહે ગયો. આ બધી ભીહું ધોવાઈ ગયું. જો મારી એક બાકી ઉતી એટલે આવે ને જઈ રે આ વર્ગે જવાનું. પાકો હમણાં 2 3 દિવસનો હું ટ્રેક્ટર લઈને જાય ને એટલે મારો ટાઈમ છે 5:30 થાય ને એટલે હું ઘેર જ હોય. હા આવો હરખો ટાઈમનો મેળ આવે જાય. હજી થાય કે રાગ મોટો આવતો હોય તો હા 5 માળની કોઈ મણ ચડાવે તો કામ ફેર પડે. 4 ફૂટ સુધીનું તો હાલે માં. કાલેથી રોટાવેટરનું ચાલુ ગેરમાં. આ તો બ્લેડ બહુ મોટી નહીં હતી પણ બ્લેડ તો બહુ મોટી હતી. કા હાજી રોજ ખરી બહુ મોટી નહીં બ્લેડ ઘરી હતી. ઓય હા આ કઈ કરી સારું છે ને. એમાં કામ વાંધો રૂપિયા નાખીને બધી એવા જ આવે બાપા. હા